નમસ્કાર મિત્રો, વરસાદનો નવો રાઉન્ડ આવી ગયો છે અને આ વરસાદમાં આપણે ગરમા ગરમ કંઈ ખાવા મળી જાય. આપણે અગાઉ મેથીના ગોટા બનાવેલા, તો આજે પણ એક ગોટા જ બનાવવાના છીએ, પણ મેથીના નહીં. આજે આપણે પાલકના ગોટા બનાવીશું, એકદમ ટેસ્ટી અને સોફ્ટ. તો ચલો ફટાફટ આપણે ગરમા ગરમ પાલકના ગોટા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો, પાલકના ગોટા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. તો ગોટા બનાવવા માટે અહીંયા હું 500 ગ્રામ પાલકની ભાજી લીધી હતી. તેમાંથી આપણે જેના દાળખા ને હોય આપણે સાફ કાઢી નાખ્યું છે. એમાં આપણે આટલી ભાજી રહી છે, એનો આપણે ગોટામાં યુઝ કરવાનો છે. એમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ લઈશું, ખાવાનો સોડા, હિંગ, મરી પાવડર, બેસન લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, એકલા મરચાની પેસ્ટ લીધી છે આપણે. હા, તમે ચાહો તો એના નાના નાના ટુકડા કરીને પણ લઈ શકો છો. ને થોડા લીલા ધાણા લીધા છે. ઓકે, તો ચાલો મિત્રો, આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે પાલકને કટ કરી લેવાની છે. ઓકે, પાલકને આપણે આ રીતે કટ કરવાની છે. એકદમ નાની નાની કરીશું આપણે. પાલકને આપણે જે દાળખા હોય એને નથી લેવાના. ખાલી પત્તાનો ભાગ. હા, ખાલી પત્તાનો ભાગ જ આપણે લેવાનો છે. આપણે બધી પાલકને આ રીતે કટ કરવાની છે. કટ કર્યા બાદ આપણે ધોઈ લઈશું. તમે પહેલા ધોતા હોય તો તમે પહેલા ધોઈને પણ તમે કટ કરી શકો છો. આપણે અહીંયા કટ કરીને પછી ધોવાના છે. ઓકે મિત્રો, અહીંયા આપણે બધી પાલકને સારી રીતે સમારી લીધી છે. તો હવે આપણે એને પાણીમાં ધોઈ લઈશું. ઓકે મિત્રો, અહીંયા આપણે ભાજીને સારી રીતે ધોઈ લીધી છે. ઓકે, હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું, જેમાં આપણે ગોટા માટેનું ખીરું તૈયાર કરવાનું છે. બેટર, ખીરું, જે પણ કહેવાય. હવે આપણે આમાં આદુ મરચા લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ ઉમેરીશું. અહીંયા આપણે 1.5 ચમચી જેવી લીધી છે મરચાની પેસ્ટ. મિત્રો, તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. તમને જેટલી તીખાસ પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો. થોડા લીલા ધાણા લીધા છે આપણે. એને આપણે ધોઈને કટ કરેલા છે, એટલે આપણે એને ધોયા નથી. ત્યારબાદ આપણે થોડી હિંગ લઈ લઈશું. ત્યારબાદ આપણે મરી પાવડર લઈશું. અમે એકદમ ઝીણો મરી પાવડર લીધો છે, પીસેલો. છોકરાઓના મોઢામાં આવે છે ને તો બધું કાઢી નાખે છે. તમે ચાહો તો અધકચરો પીસીને લઈ શકો છો. મરી પાવડર આપણે 1/2 ચમચી લીધો છે. ત્યારબાદ આપણે ખાંડ લઈશું. ખાંડ આપણે 2 ચમચી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. ચપટી હિંગ લઈશું. હળદર, મિસ્ટેક થઈ જાય છે બોલવામાં. આપણે નાની ચમચી લીધી છે, અડધી હળદર લઈશું. મેડમ ને બહુ ભૂલાઈ જવાય છે, બદામો લાવવી જ પડશે. ઘણા મિત્રોએ કમેન્ટ કરી છે બદામ ખવડાવવી જ પડશે. આપણે થોડો અજમો લીધો છે, એને આપણે હાથ વડે ક્રશ કરીને નાખી લઈશું. ઓકે, હવે આપણે બેસન એડ કરવાનું છે. પહેલા આને આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. બેસન જરૂર પ્રમાણે લેવાનો છે. ઓકે, આપણી બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. થોડું જ લેવાનું છે. બહુ વધારે પણ ના પડવું જોઈએ. એકદમ મીડિયમ માપમાં લેવાનું છે. બેસનને ભાજીમાં મિક્સ કરી લેવાનું છે. હાથ વડે આપણે આ રીતે મસળીને. પાણી આપણે પહેલા એડ નથી કરવાનું. પહેલા ભાજીમાં આપણે આ રીતે મસળીને બેસનને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, સરસ મિક્સ થઈ ગયું છે. હવે જોઈશે ને બેસન. બહાર સરસ વરસાદ આવી રહ્યો છે, એટલે આજે થોડો ઓછો થયો છે. કાલે તો આખો દિવસ હતો. આજે બંધ તો નથી જ થયો. ના, બંધ તો નથી જ થયો. હવે નહીં જોઈએ બેસન આપણે. ઓકે, તો મેં જ કીધું કે ચલો
કંઈક ગરમ ગરમ ખાઈએ ભજીયા જેવું. અમારા સાહેબને ગોટા ખાવાની ઈચ્છા થઈ ગઈ. પહેલા મેથીના બનાવેલા છે એટલે કે મેથીના તો ખાઈ લીધા છે. પછી દાળવડા બનાવેલા. હા, આજે પાલકના બનાવો. આપણે થોડું પાણી એડ કર્યું છે. પાણી પણ આપણે આ રીતે હાથમાં લઈને થોડું થોડું જ કરવાનું છે, વધારે નથી કરવાનું એડ. હજુ જોઈશે ના, કેમ કે ખાંડ છે ને, આપણે ખાંડ નાખી છે, ખાંડ ઓગળશે એનું પણ પાણી વળશે, પછી બેટર ઢીલું થઈ જશે. તો જોઈ શકો છો તમે આ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની છે. થી આમ લઈને આમ આપણું ભજીયું પડી જાય. ઓકે, હવે આપણે પહેલા હેન્ડ વોશ કરી લઈશું. હા. પછી આગળની કાર્યવાહી કરીએ. પછી આગળની કાર્યવાહી. મિત્રો હેન્ડ વોશ થઈ ગયા છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને થોડો આમ કરી દઈશું. ગેસ પર કઢાઈ મૂકીશું, પછી ગેસને આમ કરીશું. એ હા, પડી ગયું. ત્યાર પછી આપણે આખું જ ખોલ દો. હા આખું ખોલ દો. તેલ નાખવાનું છે. આહા, તમે નહીં ખોલી શકો. ટ્રાય કરો. તમે બોલ્યા ને એટલે ડાયરેક્ટ નાખી દીધું. આના કરતા તો તમે આપણે તેલ એડ કરી લઈશું. ઓકે, હવે તેલને ગરમ થવા દઈશું. ગરમ થવા દઈશું. ગરમ થવું છે. ગેસની ફ્લેમ ધીમી કરી આપણે. હવે આપણે ખાવાનો સોડા એડ કરીશું. ઓકે, આપણે એકદમ નાની ચમચી છે એ અડધી લીધી છે. મિક્સ કરી લઈશું આપણે સારી રીતે. હા, હવે આપણે થોડું ગરમ તેલ એડ કરીશું. ગરમ તેલ. કોઈ પણ ભજીયા બનાવો ને મિત્રો, તો થોડું ગરમ ભજીયા યા ગોટા જે બનાવો તે થોડું ગરમ તેલ આપણે અંદર એડ કરવાનું. 1 2 3 ચમચી જેવું આપણે 3 ચમચી લીધું છે. મિક્સ કરી લઈશું. અહીંયા આપણું તેલ પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. તેલ गरम થઈ ગયું છે. पकोड़े बना सके इतना हो चुका है. यस, हो चुका है. તો હવે આપણે નાખી જ દઈશું ડાયરેક્ટ, ભલે ને નાખી દઈશું. હા, એટલે આમ નાખી દઈશું. મોટો નહીં બનાવવાનું ભજીયું આપણે. ગોટા બનાવવાની શરૂઆત કરીશું. જય માતાજી. જય માતાજી. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે ગોટા આપણા પડી રહ્યા છે. બેટરની આપણે કન્સિસ્ટન્સી આટલી જ રાખવાની છે. ઓકે, બહુ ઢીલું નહીં અને બહુ કઠણ નહીં. ઓકે, સરસ બની રહ્યા છે. આપણે એકદમ ધીમા તાપે જ થવા દેવાના ધીમી છે. ફ્લેમ પર કરવાના છે. ફ્લેમ અત્યારે આપણી ફાસ્ટ છે. હવે આપણે ધીમી કરવાની છે. ઓકે, એટલે ફ્લેમને ધીમી કરી દીધી છે. હું હેન્ડ વોશ કરી આવું ફરીથી. હવે બનાવવા જ પડશે ને તમારે. થઈ રહ્યા છે. બનાવવા જ પડશે તો. પણ ગોટા પલટાવીશ તો જે ઝાડો પકડીશ ને પછી દેશે મારા હાથે ઝાડો બહુ બદલો થઈ જશે. હા, એ બી છે. આના પછી એક ગોણ થશે. હા, આપણે મીડિયમ ફ્લેમ રાખી છે. એકદમ ધીમી પણ નહીં અને એકદમ ફાસ્ટ પણ નહીં. Okay. મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું. ગોટાને પલટાવવાની આપણે બહુ જલ્દી ઉતાવળ નથી કરવાની. Okay. થોડા સારી રીતે નીચેથી ફ્રાય થઈ જવા દેવાના, પછી આપણે પલટાવવાના છે. Okay. અને આપણે એને બહુ ગોલ્ડન કલરના નથી થવા દેવાના. આછા પીળાશ પડતા થાય એટલે આપણે લઈ લેવાના છે. ઓકે, મિત્રો ગોટા આપણા એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે આ રીતે કરી દઈએ છીએ. એમાં જ ગોટા સરસ રીતે ફરી જાય છે. મસ્ત કલર આવ્યો છે. કલર એ મસ્ત આવ્યો છે ને એકદમ સોફ્ટ થયેલા છે.
બસ હવે થોડી વાર થવા દઈએ, પછી આપણે એને કાઢી લઈશું. ઓકે. સરસ ગોલ ગોલ થયા છે. હા. અહીંયા આપણા ગોટા તૈયાર છે. આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. ઓકે. અરે વાહ, બહુ મસ્ત કલર. કલર પણ મસ્ત છે, સેફ પણ મસ્ત છે. શેપ પણ મસ્ત આવ્યો છે. બીજો ગોળ ભાઈ બધા જ નાખી ફ્લેમ, દેજો. હા ફ્લેમ ધીમી, બધા એટલે આવે એટલા નખાશે ને. બધા આવી જશે. ફ્લેમ આપણે ધીમી જ રાખી છે. મસ્ત થઈ રહ્યા છે. બેટરની કન્સિસ્ટન્સી આપણી એકદમ કમ્પ્લીટ છે, એટલે ગોટું સરસ આપણો પડી જાય છે. જો આમ બહુ જ મસ્ત સુગંધ આવી રહી છે. સુગંધ તો મસ્ત આવી રહી છે. નહીં આવે બધા, નહીં આવે. ઈ થોડા માટે રહી જશે. હા, મેં તમને એ જ કીધું તું. કઢાઈ ફૂલ પછી થઈ ગઈ. પલટાવવામાં તકલીફ પડે છે. ઓકે, આપણે આને થવા દઈશું. એક બાજુથી થઈ ગયા છે, આપણે એને પલટાવી લઈશું. મિત્રો, મેં છે ને આમાંથી એક, મારાથી ના રહેવાયું, મેં એક ટેસ્ટ કરી લીધું. મેં છે પણ સ્વાદ આવ્યો છે, આમ અમે બે 50-50 ટેસ્ટ કર્યું મિત્રો. ના રહેવાયું મારાથી. સુગંધી આવતી હતી તો, ને એક તો વરસાદ પડે છે. મેડમને મેં કીધેલું કે આ ગોટા આપણે ખાવામાં બહુ વાર નથી લાગતી મિત્રો. જે આપણે મેથીના ગોટા બનાવીએ છે ને, એને આપણે થોડા ચડવા દેવા પડે છે, થોડાક ટાઈમ. હવે 500 ગ્રામ પાલક લાયા ને, બહુ ખોટું કર્યું. હમણાં 500 ગ્રામ ખાઈ લો ને, ફરી આપણે બનાવીશું. કિલો લાવવાની હતી. આહા. એકદમ બસ થઈ soft ગયા છે. એકદમ સોફ્ટ પણ થોડી જ છે. વાર, હા. એ નહીં રહેતી રીતે તમારે પકડી રાખવું પડશે એની. આ વખતે છે ને આમ થોડા વધારે અંદર આવે ને એવું લ્યો, આપણે થંબનેલ માટે સ્ક્રીનશોટ લઈ લઈએ. હા, બસ ઓકે. અહીંયા આપણા ગોટા પર પાલકના ગરમા ગરમ તૈયાર છે. ગોટા. એકદમ ટેસ્ટી, એકદમ સોફ્ટ સોફ્ટ સોફ્ટ. સોફ્ટ સોફ્ટ. ઓકે, બસ તમે હવે આ બનાવી દો. છેલ્લા જ છે 2-3. ઓકે, તમે એ બનાવી દો, પછી આપણે મરચા તળવાના છે એનો સીન લઈ લઈએ. ઓકે. ઓકે, આપણા ગોટા તરાઈ ગયા છે. હા. હવે આપણે મરચા તરી લઈશું. ઓકે, મેં થોડો ઝૂમ કરી લઉં અને દૂર જતો રહું. મરચા આપણે આ રીતે જારામાં જ નાખી દેવાના, જેથી આપણે કાઢવામાં તકલીફ ના પડે. હા હું પણ થોડી દૂર રહીશ. હા, આ છે ને ફટ 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 ફટાકડા ફૂટશે હમણાં. એ હા, જો મેં બહુ દૂર ઊભો છું અને સૂર્ય આવી રહ્યા છે. ઓકે. પાલકના ગોટાને તો મોસ્ટલી આપણે મરચા જોડે જ, બીજું કઈ ચટણી કે નહીં હોતું, આમ મરચા જોડે જ બહુ મસ્ત લાગે. મરચા જોડે સરસ લાગે છે. અહીંયા મરચા આપણા તરાઈ ગયા છે. થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઓકે, એને આપણે ડીશમાં કાઢી લઈએ. હા, એને આપણે ડીશમાં કાઢી દઈશું. ઓકે, અને આના પર થોડુંક મીઠું. યસ, આપણે થોડું મીઠું એડ કરી લીધું છે. તો મિત્રો, ગોટાને સર્વ કરી લઈશું. હા, તો મિત્રો, તૈયાર છે આપણા પાલકના ગોટા. વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા પાલકના ગોટા જોઈ શકો છો. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી, જાળીદાર. એકદમ ટેસ્ટી હોય છે. તો મિત્રો, વરસાદ અત્યારે તો
ઓલમોસ્ટ બધી જગ્યાએ પડે છે. હા તો તમે પણ ચોક્કસથી મારી સ્ટાઇલથી કાલે જ બનાવજો પાલકના ગોટા અને મને કોમેન્ટમાં જણાવજો કે ગોટા કેવા બન્યા છે. તો મિત્રો આજનો આ પાલકના ગોટાનો વિડીયો તમને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.